સુરત જિલ્લાના કામરેજ ખાતે ગુજરાત ક્ષત્રિય સભ્યની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। સુરત જિલ્લાના કામરેજ ખાતે ગુજરાત ક્ષત્રિય સભાની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં સમાજ દ્વારા આગામી દિવસોમાં શિક્ષણ અને રાજકીય ચૂંટણીઓ સંબંધિત એજન્ડા પર ચર્ચા કરવામાં આવી। કામરેજ સ્થિત દાદા ભગવાન મંદિરના પટાંગણમાં આયોજિત આ બેઠકમાં દક્ષિણ ગુજરાતની 24 સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી। આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે। કરણસિંહ ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે રાજકીય પક્ષ ક્ષત્રિય સમાજને વધુ પ્રભુત્વ આપશે અને સમાજની લાગણીઓને માન આપશે। આ બેઠકમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે સહાય લોન અને અન્ય લાભો જ્ઞાતિના છેવાડાના માણસ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજે ગુજરાત ક્ષત્રિય સભાના ઉપક્રમે દાદા ભગવાન મંદિર હોલ ખાતે કામરેજ સુરતમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની 24 સંસ્થાઓના પ્રતિનિધિઓની એક ચિંતન બેઠક રાખવામાં આવેલી હતી। બેઠકના 4 મુદ્દા હતા। પ્રથમ મુદ્દો એવો હતો કે સમયના પ્રવાહ સાથે સમાજનું સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ થાય એના માટે અલગ અલગ સમિતિઓની રચના કરવી। નંબર 2, સરકારશ્રીની જે જુદી જુદી યોજનાઓ છે એ ઘણી બધી યોજનાઓ છે કે જે લોકો સુધી પહોંચી નથી, તો ખાસ કરીને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ થકી આ યોજનાઓનો લાભ સમાજ સુધી પહોંચે એ બાબતની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। ત્રીજી બાબત કે સમગ્ર ગુજરાતની અંદર, એ પછી ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય કે દક્ષિણ ગુજરાત હોય, એમાં ગુજરાત ક્ષત્રિય સભા કે જે 1942માં સ્થપાયેલી સંસ્થા છે ને જેને હમણાં જ 75 વર્ષ પૂર્ણ કર્યા, અમૃત મહોત્સવ પણ યોજ્યો હતો, એના ઉપક્રમે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ વર્ગોને એક સાથે લઈ અને મજબૂત ક્ષત્રિય સંગઠન ઊભું કરવું। અને એના માટે આજે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ક્ષત્રિય સભા દક્ષિણ ગુજરાત વિભાગ માટે એક કમિટી બનાવવામાં આવી છે। એ જ રીતે મધ્ય ગુજરાત, એ જ રીતે ઉત્તર ગુજરાત ને એ જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવું આયોજન કરવામાં આવશે। અને એની અંદર આપણે જાણીએ છીએ કે લોકશાહીમાં લોક સંગ્રહ એ ખૂબ અગત્યનો હોય છે। એટલે કાઠી ક્ષત્રિય સમાજ, કારડિયા રાજપૂત સમાજ, નાડોદા રાજપૂત સમાજ, મોલે સલામ ગરાસિયા સમાજ, ગિરાસદાર સમાજ અને અમારી વિચારસરણીમાં માનતી તમામ માર્શલ કોમ્યુનિટીને એક સાથે લઈ અને લોકશાહીના લાભો એમના સુધી કઈ રીતે પહોંચી શકે એ બાબતની ચર્ચા વિચારણા પણ આજે કરવામાં આવી। અને આજે ગુજરાત ક્ષત્રિય સભાના જે જિલ્લા કમિટીઓ છે એની પણ હમણાં ભોજન બાદ ઘોષણા કરવામાં આવી। વિજય યાદવ, આરએન ન્યૂઝ, કામરેજ।